ગુડ મોર્નિંગ ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 6 ખડકો, ખનિજો અને જમીનની અંદર આવતીકાલે આપણે આગ્નેય ખડકો વિશે ચર્ચા કરી. આજે આપણે પ્રસ્તર ખડકો વિશે અભ્યાસ કરવાના છીએ. અપક્ષરણ અથવા વિદારણ પણ કહેવાય અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો તૂટે છે. હવે અપક્ષરણ એટલે તો અપક્ષરણ અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો તૂટે છે. એટલે કે અપક્ષરણ એને વિદારણ પણ કહેવાય. એટલે કે ગરમી, ઠંડી, પવન, પાણી, તડકો એના કારણે જે આગ્નેય ખડકો જે તૂટી જાય છે એને અપક્ષરણ કહેવાય. અને ઘસારણ એટલે કે જ્યારે પાણીના પ્રવાહના કારણે અથવા પાણીનો ક્યાંય ધોધ પડતો હોય અને એનાથી જે પથ્થરો તૂટી જાય, આગ્નેય ખડક તૂટી જાય, તો એના પરિણામે જે આગ્નેય ખડકો તૂટે છે એ તૂટેલા ખડક પદાર્થનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. આવા જે ખડકો છે, તૂટેલા ખડકો એનું પાણીમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તરો રચાય છે. આમાં એક સ્તર ઉપર બીજું સ્તર રચાય છે. હવે આપણે જોઈએ નિક્ષેપણ એટલે શું, કે જ્યારે આ ખડકો તૂટી અને જ્યારે પાણીમાં વહી જાય છે, એમાંથી ધીમે ધીમે નદીની અંદર પૂર આવે તો એ પૂરની અંદર એ જે પાણીના પ્રવાહ સાથે આગળ દૂર દૂર સુધી ખસેડાય છે. પણ જ્યારે પાણીનો પ્રવાહ ઘટી જાય ત્યારે અથવા નદીનું પાણી સુકાઈ જાય ત્યારે આજુબાજુના વિસ્તારમાં જે આવા જે ખડકના ટુકડા છે એ પથરાઈ જાય છે અને એનું સ્તર રચાઈ જાય છે. આમ એક સ્તર ઉપર બીજું સ્તર રચાય, પછી વળી પાછું જ્યારે નદીની અંદર પૂર આવે, આવી પ્રક્રિયા પાછી થાય કે પાણીની અંદર જે તૂટેલા ખડકો છે એના ટુકડા પાણીના પ્રવાહ સાથે નદીની અંદર આવે અને જ્યારે નદીનું પાણી સુકાઈ જાય અથવા પ્રવાહ ઘટી જાય તો આજુબાજુના વિસ્તારમાં પથરાઈ જાય. તો એક સ્તર ઉપર બીજું સ્તર રચાઈ જાય તેને પ્રસ્તર ખડકો કહેવાય. પ્રસ્તર એટલે એક સ્તર ઉપર બીજું સ્તર, એને પ્રસ્તર ખડકો. કાળક્રમે તેમાંથી સ્તરરચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. પછી સ્તર ઉપર સ્તર રચાય, પછી કાળક્રમે એટલે આ પ્રક્રિયા થતાં ઘણા બધા વર્ષો લાગે છે. કાળક્રમે તેમાંથી સ્તર ઉપર બીજું સ્તર રચાય તો આવા જે ખડકોનું નિર્માણ થાય છે એને પ્રસ્તર ખડક કહેવાય છે. કેટલીક વાર આ ખડકોને એટલે જ નિક્ષેપકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તર ખડકને નિક્ષેપકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે કે જ્યારે પાણીના પ્રવાહ સાથે જે ખડકના ટુકડા નદીમાં વહી જાય છે અને જ્યારે પાણીનો પ્રવાહ ઘટે એટલે આજુબાજુના વિસ્તારમાં પથરાઈ જાય છે, આ પ્રક્રિયાને નિક્ષેપણ પ્રક્રિયા કહેવાય. એટલા માટે થઈ અને નિક્ષેપકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તર ખડકોની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. આ પદાર્થો પ્રમાણે પ્રસ્તર ખડકોના નીચે પ્રમાણે પેટા વિભાગ પડે છે. રાસાયણિક દ્રવ્યો એટલે કે જે કેમિકલના જે દ્રવ્યો હોય, અને સેન્દ્રિય દ્રવ્યો એટલે કે વનસ્પતિના અવશેષો અથવા પ્રાણીના અવશેષો. તો આ પદાર્થોના પ્રમાણે પ્રસ્તર ખડકોના 3 પેટા વિભાગ પડે છે. ખડક પદાર્થ નિર્મિત, બીજું છે રાસાયણિક પદાર્થ, ત્રીજું છે સેન્દ્રિય પદાર્થ. ખડક પદાર્થ નિર્મિત એની અંદર રેતીના, માટીના કોગ્લોમરેટ એ 3 એમાંથી ખડક તૈયાર થાય છે. પછી સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકમાંથી ચૂનાળું અને કાર્બનયુક્ત આવા ખડકો તૈયાર થાય છે. આપણે ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકને આપણે ડિટેલમાં જોઈએ. અપક્ષરણ પ્રક્રિયાથી ખડકોનું વિભંજન થાય છે. એટલે કે આપણે અગાઉ વાત કરી કે તાપમાન વધારે હોય, ઓછું હોય, એટલે કે ગરમી લાગે, ઠંડી લાગે, પવન, પાણી, તડકો એના કારણે જે ખડક છે એનું વિભંજન થવું એટલે કે ખડકો ભાંગી જાય. આ ખડક પદાર્થો નદી અથવા હિમનદી અને પવન જેવા ગતિશીલ બળો અન્યત્ર લઈ જાય છે. તો આવા ખડકોને જે આ જે ખડક તૂટી જાય અને એ ખડકો નદીના પ્રવાહ સાથે અન્યત્ર દૂર દૂર સુધી ખસેડાઈ જાય છે. અને પવનના કારણે, પવનની ગતિ બહુ હોય તો પવનના કારણે પણ આ જે ખડક તૂટેલા ખડક છે એક બીજી જગ્યાએ પથરાઈ જાય છે. અને ઘણીવાર હિમનદી
કે જે આ ખડકના ટુકડા છે એ બરફની અંદર, હિમની અંદર જકડાઈ ગયા હોય છે, અને જ્યારે તડકો પડે ત્યારે બરફ ઓગળે ત્યારે જે એ પાણી, પછી એ બરફનું પાણી થઈ જાય તો એ પાણી દ્વારા જે ખડકના કણો છે એ દૂર દૂર સુધી પહોંચી જાય છે. આવા બળોના વેગ ઘટતા સ્થળાંતરિત પદાર્થો જુદા જુદા સ્થળે પથરાઈ જાય છે. હવે આ બધી વસ્તુનો, પાણીના પ્રવાહનો વેગ ઘટે, પવનનો વેગ ઘટે, તો આ જે ખડકના ટુકડા છે એ અલગ અલગ જગ્યાએ પથરાઈ જાય છે. સમય જતાં ખડક પદાર્થોના સ્તરો રચાય છે. સમય જતાં એટલે કે આ ખડક તૈયાર થતાં ઘણો બધો સમય લાગે. સમય જતાં આ ખડક પદાર્થોના સ્તરો રચાય છે. આવી પ્રક્રિયા એકવાર થાય, પછી 1-2 વર્ષ પછી પાછી આવી પ્રક્રિયા થાય અને એના ઉપર એક સ્તર ઉપર બીજું સ્તર રચાય છે, જેને ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. રેતી, ખડક, માટી ખડક અને ક્લોગોમરેટ ખડક તેના દ્રષ્ટાંત છે. એનાથી જે ખડક તૈયાર થાય એ જે રેતી, જેમાં આપણે જોઈએ છીએ ને કે રેતીનો ઉપયોગ કરીએ છીએ મકાન બનાવવા માટે, રેતી, પછી જે માટી અને ક્લોગોમરેટ એવા ખડક આનાથી તૈયાર થાય છે. હવે એના પછીનો બીજું આપણે જોઈએ, રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે. એટલે કે ખડકોમાં રહેલા જે ખડકોના આગ્નેય ખડકો છે એ તો આપણને ખબર જ છે કે લાવાથી બનેલા છે, કે પૃથ્વીના પેટાળની અંદર જે લાવા નીકળે એનાથી આગ્નેય ખડકો તૈયાર થાય છે. તો એ ખડકોની અંદર ઘણા બધા કેમિકલો પણ હોય છે. તો જ્યારે આ ખડકો તૂટે છે ત્યારે એ ખડકની અંદર જે કેમિકલ હોય છે એ પણ વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે, અને પાણીનો વેગ ઘટતા દ્રાવણ રૂપે ઓગળેલા રાસાયણિક પદાર્થોના નિક્ષેપણ દ્વારા જે ખડકોનું નિર્માણ થાય છે તેને રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. એટલે જે આ ખડકો છે એ દ્રાવણ રૂપે ઓગળેલા હોય છે, એ શું થાય છે કે આ પદાર્થો ધીમે ધીમે દૂર દૂર સુધી ખસેડે અને ત્યાં પથરાઈ જાય છે, અથવા ઘણીવાર એવું થાય કે પાણીની નીચે તળિયે બેસી જાય છે. તો જે ખડકોથી જે નિર્માણ પામે છે તેને રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો કહે છે. એમાં ચિરોડી અને મીઠાના ખડક તેના દ્રષ્ટાંત છે. તો જે ચિરોડી છે એ સિમેન્ટ બનાવવા માટે, માટીના વાસણો બનાવવા માટે ચિરોડીનો ઉપયોગ થતો હોય, અને જે મીઠાના ખડક છે, આપણે જે દરિયામાંથી મીઠું મળે છે એ મીઠું નહીં, આ મીઠું લાલ કલર જેવું લાલાશ મારતું હોય છે, અને આને રોક સોલ્ટ પણ કહેવાય છે. ઘણીવાર તમે મોલની અંદર કે ત્યાં આવું રોક સોલ્ટ વેચાતા હોય છે. તો રોક સોલ્ટ છે એ પણ ખારા જ હોય છે, એમાંય ખારાશનું જ પ્રમાણ હોય છે. એને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો આ થઈ ગયું રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. રસાયણો દ્વારા જે ખડકો તૈયાર થાય છે એને રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. હવે આગળ જોઈએ આપણે સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. હવે અવશેષો કે વનસ્પતિઓના અવશેષો કાળક્રમે જમા થવાથી ખડકોનું સ્વરૂપ ધારણ કરે છે. હવે જીવાવશેષો એટલે કે કોઈ જીવો, એના અવશેષો અને વનસ્પતિના અવશેષો કાળક્રમે જમા થવાથી, કે વર્ષો સુધી એકને એક જગ્યાએ જમા થાય, કોઈ જીવના અવશેષો સડી જાય, દટાઈ જાય ને એક જગ્યાએ જમા થવાથી ખડકોનું સ્વરૂપ ધારણ કરી લે છે. પછી શું થાય છે કે ખડકોનું સ્વરૂપ ધારણ કરી લે છે. તો ચૂના અને કાર્બન પ્રમાણે અનુસાર તેના 2 પેટા વિભાગ પડે છે. કોના? સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકોના. તો આપણે જોઈએ પહેલાં એમાં ચૂનાયુક્ત ખડકો તૂટવાથી તે નદીઓ દ્વારા આવા ચૂનાળુ પદાર્થો દ્રવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે. હવે ચૂનાયુક્ત ખડકો છે એ તૂટી જાય અને તેના દ્રવ્યો નદીઓ દ્વારા, આવું ચૂનાવાળું પાણી, આપને ખબર જ છે નદીનું પાણી છેલ્લે ક્યાં જાય? સમુદ્રમાં જ જાય. તો આવું ચૂનાવાળું પાણી છે એ સમુદ્રમાં ઠલવાય છે. આવા જે ચૂનાથી જે ખડકો બને છે એ જ્યારે તૂટી જાય અને નદીમાં
નદીઓ દ્વારા એવું ચૂનાવાળું પાણી સમુદ્રમાં ઠલવાય છે, કારણ કે નદીમાં જાય એટલે પાણીમાં જાય એટલે આ ચૂનો છે એ ઓગળી જાય ને આ ચૂનાળુ દ્રવ્યોનો ઉપયોગ પરવાળા જેવા સૂક્ષ્મ જીવો પોતાના ખોરાકમાં કરે છે. દરિયાની અંદર જે સૂક્ષ્મ જીવો છે, છીપલા છે, આવા બધા જે સૂક્ષ્મ જીવો છે એ પોતાના ખોરાકમાં કરે છે. આવું પાણી પોતાના ખોરાકમાં એ પીએ છે ને આ જલીય જીવોના અવશેષોના નિક્ષેપણથી જે ખડક સ્તરો બને છે તેને ચૂનાળું ખડક કહે છે. આવા જે જલીય જીવો કે આ જે જલીય જીવો છે એ મરી જાય છે એટલે એને કે નિક્ષેપણ થયું કહેવાય. આ જે જલીય જીવો મરી જાય છે અને એના દ્વારા જે ખડક બને છે તેને ચૂનાળું ખડક કહે છે. એટલે કે આ જે ચૂનાવાળું પાણી છે એ શું થાય છે કે દરિયામાં તળિયે બેસી જાય છે અને પછીમાં ધીમે ધીમે આમાંથી એવા ચૂનાળું ખડકો તૈયાર થાય છે અને ચૂનાળું ખડકો છે એ દરિયા કિનારે જ મળી આવે, કારણ કે દરિયાની અંદર જ એ તૈયાર થાય છે. કેમ કે જે જલીય જીવો અવશેષો છે એ જે આ પાણી છે એ પીવે છે અને જ્યારે એનું મૃત્યુ પામે છે એટલે એના અવશેષો છે તે તળિયે બેસી જાય છે, એમાંથી આ ચૂનાળું ખડકો તૈયાર થાય છે. આ ચૂનાળું ખડકો પણ સિમેન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે એના પછી જોઈએ વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ થાય છે. વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી એટલે કે વનસ્પતિના અવશેષો છે એ દટાઈ જાય છે અને વનસ્પતિની અંદર કાર્બનનું પ્રમાણ રહેલું છે. તો આ વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી અને એને આંતરિક ગરમી એટલે કે અંદરની જે ગરમી અને ઉપરનું બળ લાગતા આની અસરથી ખડકોનું નિર્માણ થાય છે, જેને કાર્બનયુક્ત ખડક કહે છે. અને તેનું ઉદાહરણ છે ખનિજ કોલસો, તેનું ઉત્તમ ઉદાહરણ છે. જે ખનિજ કોલસો છે આવી રીતે જ બને છે. વનસ્પતિના અવશેષો કે લાકડા જે ભાંગી જાય, તૂટી જાય અને એ ધીમે ધીમે દટાઈ જાય, એના ઉપર માટી આવી જાય અને ધીમે ધીમે એના ઉપર આંતરિક એટલે કે પૃથ્વીના પેટાળમાંથી જે ગરમી લાગે, આ ક્રિયા બહુ વર્ષો લાગે છે. લાંબા ગાળાવી અસર એની દેખાય છે અને ખૂબ આવા જે કોલસો તૈયાર થતાં, આવા જે ખડકો તૈયાર થતાં ખૂબ સમય લાગે છે. અને પાછું વનસ્પતિની અંદર લાકડાની અંદર કાર્બન હોય છે એટલે એને કાર્બનયુક્ત ખડકો કહે છે અને તેનું ઉદાહરણ છે ખનિજ કોલસો. તમને ખબર જ હશે કે જે ચૂલો વાપરતા હોય, લાકડા બાળીએ અને પછી એ લાકડામાંથી ઘણીવાર કોલસા આપણે ઘરે પણ ઘણા બધા લોકો બનાવતા કે લાકડાને બાળે અને સાવ એકદમ બળી જાય, કાળું થઈ જાય, પછી એમાંથી જે એની અંદર ટુકડા કરવામાં આવે અને એનાથી પણ કોલસો તૈયાર થાય, પણ એ કોલસો ઉત્તમ પ્રકારનો કોલસો ગણાય નહીં. તો આવી જ રીતે થયું ને, આવી જ ક્રિયા છે. તમે તો આ ક્રિયા જોયેલી જ છે કે જ્યારે વનસ્પતિના અવશેષો એટલે કે લાકડા ભાંગી જાય અને ધીમે ધીમે અંદર ઊંડે દટાતા જાય અને અંદર ઊંડે સુધી ઉતરતા જાય, એના ઉપર માટી આવતી જાય અને આંતરિક ગરમી લાગે એટલે કે લાકડું ગરમ થાય ને ગરમ થાય એટલે એમાંથી કોલસો તૈયાર થાય. તો આવું જે ઘરે ચૂલો વાપરતા હશે એના ઘરે આવું જોવા મળતું હશે. લાકડા બાળીએ અને પછી ઘણીવાર એમાંથી જે કોલસાના ટુકડા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રસ્તર ખડકો વિશે અભ્યાસ કર્યો. આના પછીના લેક્ચરમાં આપણે રૂપાંતરિત ખડક વિશે આપણે અભ્યાસ કરીશું. તમે આ બધું તમારે નોટબુકમાં લખશો. થેન્ક યુ.